અરે ભાઈ, લગ્નમાં ઉપયોગ કરવાની સોટી અહીંયા કેમ લગાવો છો? અરે મારા ભાઈ, આ લગ્નમાં ઉપયોગ કરવાની હોટી નથી. આ તો મારા ખેડૂત ભાઈઓને ખેતરમાં રોજડા કે ભૂંડડા ઘરી ન જાય એટલા માટે ઝટકા મશીનનું ફેન્સિંગ કરવા માટેની હોટી છે. ઈ કઈ રીતે? અરે ઝટકા મશીન જ્યારે ખેડૂત લગાડે ને ત્યારે એના ફેન્સિંગમાં એ અત્યાર સુધી લાકડાના હાથીકડા કે લાકડાના દંડા ખોડે, બરોબર પણ એની અંદર પાવર છે એ લીકેજ થાય ને ઝટકા મશીનનો કઈ મતલબ નહીં, પાવર બધો જમીનમાં વયો જાય. બરોબર પણ આ જે હોટી છે આની અંદર એ પાણીનો સંગ્રહ ન કરે, બરોબર એટલે પાવર ક્યારેય જમીનમાં જાય નહીં બરોબર અને ઝટકા મશીનનું રિઝલ્ટ પૂરું મળે. બરોબર. એની સામે આ હોટી મજબૂત, કઠણ ને કડક એ કહેવાય, એટલે કે વરહો વરય ટકે, લાકડાના દંડા તો હળી જાય. બરોબર અને આમાં એને ક્લચ વાયર વાપરો હોય કે તાર વાપરો હોય, ગરેડી મારી હોય તોય ભલે, એને ઝટકા દોરી મારી હોય તો આની ઉપર આટી મારીને ખેડૂત વાપરી શકે, બરોબર એટલે સસ્તું પડે. એટલે બધી રીતે એની મજબૂતાઈ ગણો, એનું ટકાવ ગણો, ઝટકા મશીનનું રિઝલ્ટ ગણો, એનો પાવર જમીનમાં ન જાય ઈ ગણો, બધી રીતે આ હોટી છે ને એ ઉપયોગી છે. ને જો ઝટકા મશીન માર્યું હોય તો આ હોટીની અંદર જ ફેન્સિંગ કરવું જોઈએ. હાવ સસ્તું ને હાવ સારું ને એકદમ મજબૂત અને ઝટકા મશીનનું પરિણામ આપે. અરે વાહ, ખૂબ જ સરસ કામ છે આ તો. અરે સરસ કામ નો કહેવાય, એકદમ જબરું ને જબરદસ્ત કામ કહેવાય હો આને. અરે વાહ, તો મારે આ સોટી લેવી હોય તો મારે ક્યાં જવાનું? અરે અંશ કંપની ગણો, એગ્રીઅન્સ કંપની ગણો, ત્યાં તમે નીચે દીધેલા નંબર ઉપર ફોન કરો ને એટલે તમને ઘર સુધી મળી જાય હો ભાઈ. બરોબર છે.